પોતો કે ચાકલેટ મન ના ભાવ બનન પછી હેલો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આવી ગયા છે ફટાફટ તમારા આગળ એક નવો વ્લોગ લઈને. આજે કયો વ્લોગ લાવ્યો છું એ તમે કન્ટિન્યુ જોવાનું રહો, કેમ કે બહુ જોરદાર મજેદાર વ્લોગ થવાનો છે. આપણે બહુ જોરદાર મજા તમે જો કયા કપડામાં નાઇટ ડ્રેસમાં છું. તો મમ્મી શું કરી છે મારી એ આપણે પેલા જો. મમ્મી જો મારી મમ્મી મેથી બેઠ રહી છે. હા મમ્મી મેથી બેઠા. હા જો મારી મમ્મી છે ને મેથી બેઠા છે, તમે જોઈ શકો છો. થાળી લઈ લીધી છે મેથી. આ થેલી ભરીને આજે અમે ગયા હતા વાડીએ, એક કાકાના ત્યાં ગયા હતા ને, તો ત્યાંથી લાવ્યા છીએ અમે. હા શું કહે છે મમ્મી? હું બનાવવાનું હજુ ખ્યાલ નહીં, આપણા યુવાસને કહેવાનું. હા મમ્મી એવું કહે છે મારી મમ્મી કે આપણે હમણાં બનાવીએ ને એટલે તમને કહેવાનું છે, બરાબર? આ વસ્તુ સિક્રેટ રાખવાનું, ધીરે ધીરે બને ને પછી હું તમને બતાવું. આપણા બેન વિમલબેન આવી ગયા છે, તો કન્ટિન્યુ જોવાનું બ્લોગ ભૂલશો નહીં. આજે શું વાનગી બનવાની છે? મેથીના થેપલા. એ તો બધાએ ખાધા છે, 4 થેપલા મેથીના. પણ આજે આપણે મેથીનો કંઈક સારી એવી નવી આઈટમ બનાવવાની છે. મારા બેન આવી ગયા છે વિમલબેન આપણા, તો કંઈક સારું બનાવશું. તો કન્ટિન્યુ બ્લોગની અંદર મોજે દે તો બૂમ પડાઈ જાય છે. મજે દરિયા આજે ખાવાનું છે મેથીની એક જોરદાર. તો કન્ટિન્યુ તો જો મમ્મીએ મેથી બેઠી લીધી છે, તો મેથી લઈ લઈએ. અને પછી બરોબર લસણ પણ અમારા વિમલબેનને ખાણી દીધું છે. લસણ, પછી લીલા મરચા જોરદાર થઈ છે મને. તો આદુ નથી નાખ્યું હજુ. આદુ નાખ્યું? આદુ તમારા સ્વાદ અનુસાર જો થોડું તમારે આદુ પણ લઈ લેવાનું આની અંદર, તમને જે રીતના અનુકૂળ. 4-5 લસણની કળીઓ અને 2 મરચા લીલા લઈ લેવાના. અને આપણે મેથી લઈ લીધી છે. તો તમે આ બ્લોગ કન્ટિન્યુ જોતા રહો. બહુ જોરદાર સારું એવી એક આજે આઈટમ બનાવવાની છે, ટેસ્ટિંગ. તો આપણે ખાસું ટેસ્ટિંગ આઈટમ, તો તમે કન્ટિન્યુ બ્લોગની અંદર રહો, બરાબર? હવે આ 2 વસ્તુઓ રેડી કરી છે. ત્રીજા નંબરની કઈ વસ્તુ અંદર એડ કરવાની છે તો તમને અમે બતા. હા તો પછી લઈ લીધો છે બાજરીનો લોટ, અને એના પછી વિમલબેનને લીધો છે ચણાનો લોટ. તમે જોઈ શકો છો ચણાનો લોટ. અને આ બધું મિક્સ કરવાનું છે ને, આ બધું મિક્સ કરવાનું છે. કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહો. બહુ જોરદાર ટેસ્ટિંગ આઈટમ બની રહી છે. પછી કહેશું મોંમાં પાણી આવી જશે સ્વાદ. આપણા ઘરની અંદર જે રીતના મેમ્બર હોય ને એ પ્રમાણે તમે બનાવો, બરાબર? અમારે ઘરની અંદર 4 સભ્યો છીએ અમે, તો 4 સભ્યો અનુસાર અમે બનાવવાના છીએ. થાળ ભરીને લઈ લીધું છે 4 સભ્યો. અત્યારે તો ખાશું, પણ રાત્રે ખાશું અને પાછા સવારે નાસ્તામાં, બરાબર ને? સવારે ચા હંગાતે. તો આ કઈ આઈટમ બને છે? થેપલા નથી બનતા. તમે જોજો એની અંદર પાછું વોશ કરવા માટે મારા વિમલબેન લઈ ગયા છે. એને બરાબર વોશ કરી મેથીના પત્તાને ધોવાનું ભૂલશો નહીં, કેમ કે એની અંદર સંભાવના છે માટી આવવાનો, બરાબર? તો કન્ટિન્યુ તમે પહેલાં કોઈ બી વસ્તુ બનાવો, ખેતરમાંથી લાવો, તો એને ધોઈને જ ખાવામાં ઉપયોગ કરવો, બરાબર ને? તો આપણે કન્ટિન્યુ બ્લોગ સારો એવો લાગે તો લાઈક કરો, શેર કરો, તમારા ભાઈને સપોર્ટ કરતા રહો. મને એટલો અહીંયા ધોઈ દીધી મિક્સ કરી દેવાનું છે. અને જો મેથી કમ્પ્લીટ ધોઈને અંદર મિક્સ કર્યા રહીએ છીએ, નાખીએ છીએ. વિમલબેન અમારા નાખે છે ધીરે ધીરે ધોઈને. તો આવું સારું લાગે તો શેર કરો, અને આવું પાર્ટી ઘેર પણ કરી શકો છો તમે. હા ઘર પે કર સકતે હો આપ, ઠીક હે? થાળ લઈ લીધો છે. હા તો ફટાફટ મિક્સ કરી લે વિમલ. તો તમારા બેન ફટાફટ મિક્સ કરે છે, બરાબર? તો કન્ટિન્યુ થાવ તમે બ્લોગની અંદર. મરચું નાખે છે. તમારા ઘરની અંદર તમને જે રીતના તીખું ભાવતું હોય એ રીતના મરચું તમે નાખી શકો છો. એના પછી હળદર. અહીંયા અમારે 4 જણા છીએ તો અમે અટકટ સ્વાદ અનુસાર નમક, કેમ કે અમે 4 જણા છીએ તો અટકર સ્વાદ અનુસાર નમક. પછી આ છે મસાલો મિક્સ. જો धाना जीरो इतने हाफ स्पून के धाना जीरो. हाँ, और वो जो मसाला बनाया था जो खांड के, वो डालेंगे इसके अंदर मिक्स करके, ठीक है? कंटिन्यू देखते रहो ब्लॉग. सारा लगे, अच्छा लगे तो शेयर कीजिए और घर में बनाइए, बराबर? तो मिक्स થાય જો. મિક્સ જોઈ લેજો. મિક્સ. હા જીરું રે. हाँ अजमो जीरू तेल मिक्स हो रहा है. રેસીપી જોઈ લીધી ને તમે? હા એની અંદર મિક્સ કરવાનું છે. અને પછી શું બનાવવાનું છે ગોર કરજો. થેપલા નથી બનવાના, કંઈક અલગ જ વસ્તુ બનવાની છે ખાવા જેવી. તો આપણા બેન બનાવી રહ્યા છે વિમલબેન, બરોબર? તો કેટલી
તો મારા વાલા એવા મિત્રો આ રીતના પીછી દેવાનું છે અને આપણે જેમ લોટ બાંધીએ ને એ રીતના એને કમ્પ્લીટ કરી દેવાનું છે. પછી આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ મિક્સ કરી અને લોટ બાંધતા હોય આપણે એ રીતના બનાવી દીધો છે. તો કન્ટિન્યુ ટુ બ્લોગની અંદર અમારા વિમલબેન કે થોડું આવું હતું કે ચાકલેટ મન્ના ભાવ બના પછી લોટ ચોડી દીધો છે. નોર્મલ તમે આ રીતના રાખી શકો છો, ના ઢીલો ના કાઠો, બરોબર. અને પછી હવે સ્ટાર્ટ કરીએ છીએ. આ સ્ટવ કમ્પ્લીટ રેડી કરી દીધો છે. તો હવે આપણે કઈ રીતના શું કરવાનું છે કન્ટિન્યુ રહો તમે, બરોબર. મિત્રો મારા કઢાઈ રખ દિયા હુआ है कढ़ाई को रख दिया हुआ है बस. तेल भी ले लिया हुआ है. वह तेल थोड़ा उबालने देते हैं. उसके बाद ये है टिकड़ी जैसा बना के जो गोटे की जो भजिया हम खाते हैं उसका जो टिकड़ी बोलते हैं ना वैसा ही, बराबर. टिकड़ी बोले बच्चे बच्चे हिंदी में गुजराती में छोड़ी मिल जैसी આપણે તમે તો ઇન્ટરેસ્ટ ને તો આની અંદર તેલ કમ્પ્લીટ ચાલુ કરી દીધો. ગેસ ચાલુ કરી દીધી કમ્પ્લીટ અને ફટાફટ આને ટીકડી જેવું બનાવી દઈએ છીએ અને પછી તમને મજા આવી જશે. આજે કન્ટિન્યુ જોવાનું રાખો બોલ્યા વગર. જોઈ શકો છો મારા મિત્રો સ્ટાર્ટ કરી લીધું છે અને હવે તેલ થઈ જાય એટલે ના અત્યારે કોઈ નામ નથી કહેવાનું ભાઈ, મહેરબાની કરીને કોઈ નામ નહીં કહો. પહેલા યાર બનાવો તો દો તમે. વિમલબેનને તમે નોમ અત્યારથી કહી ગયા છો, મને ચાખવા દો ભાઈ. અત્યારે કોઈ નામ બહાર પાડવાનું નહીં આવે કઈ વસ્તુ બની છે, બરોબર. અત્યારે પહેલાં બનશે, એને તળવામાં આવશે, એને ટેસ્ટ કરવામાં આવશે, પછી કહેવામાં આવશે રાગ, બરોબર. કાકા કંઈક બીજી બની છે ટીકડી બની જાય ભજ્જોની તો પાછું લોચો વાગે પાસ. એટલે કન્ટિન્યુ ડ્રો તમે જોયા રહો, ખાલી બોલ્યા વગર પછી તમે બનાવજો પાસ. અને બને ઠંડીમાં આમ ચાન થેપલા બધું આમ ઘસરા બન જા વિમલે થોપોક ના વાળી થોપોક પડા નામ પાણી થોપોક પડા વાળ ટકી દે. ફૂલ કોમેડી મજા આવી ગઈ ગેમ. સપોર્ટ કરો, નવું નવું લાવતા રહીએ છીએ. અને તમે પણ હસતા હોય ને તો લાઈક કરી દેજો. હસતા હસતા બાર કોમેન્ટ ના કરવાનું ભૂલતા બાર. મજા આવી ગઈ ભાઈ. ફટફટ મારે ખાવું જલ્દી કરતા. જો પછી આને હે ને આ રીતના આપણે બનાવી દઈશું ગોળ ગોળ કરી અને ટીકડીના જે રીતના આખા થાળની અંદર આ થાળી લીધી હોય ને તમે ઘરની અંદર મારા મિત્રો તો આ રીતના લગાવી દેવાનું. પછી આપણે આની અંદર તળવાનું ચાલુ કરશું બોલ્યા વગર, કેમ કે તેલ છે ગરમ, બરાબર. ફટાફટ તળાઈ જાય પછી આપણે એને બહાર નીકાળીને જોઈએ. પહેલાં આ રીતના બનાવી દેવાનું અને તેલ બધું કમ્પ્લીટ થઈ જાય ને ભાઈ એટલે આપણે પછી એને તળીશું અને પછી એનો સ્વાદ લઈએ કેવું હોય તમે ઘરે. જો સ્ટાર્ટ કરી લીધું છે અમારા વિમલબેનને. થોડા થોડા નાખો ને ભાઈ. જારો લઈ લીધો છે. પેલો મોટો જારો આવે તો લેવો તો સારું, એમાં તેલ ઓછું આવે અને તેલ ઓછું ખાઓ તો હેલ્થ પણ સારી રહે. કોક દાડો આ બધા પ્રોગ્રામ બનાવીએ છીએ ભાઈ અમે ક્યારે મારા વિમલબેન રાજી હોય તો હો બનાવી ભાઈ. ફટાફટ કરજો, અમારે ખાવાનું છે. તો ધીરે ધીરે તળી રહ્યા છે, બરાબર. વિમલબેનમાં તળી રહ્યા છે તો પછી એ થઈ જાય ને સીધો ટેસ્ટ લેશું. કન્ટિન્યુ જો અને પછી એનું છેલ્લે હું નામ કહીશ. આનું નામ શું છે? આ રેસીપી આ પ્રમાણે તમે ઘરે બનાવી શકો છો. ઠંડીની ઋતુની અંદર મેથી એની અંદર જે મેં મિક્સ કરવાનું કીધું તમને તમે મિક્સ કરીને ખાઈ શકો છો. ઠંડી ઉડાડી શકો છો. આપણે પણ જાળો લઈ લીધો છે. હવે સ્ટાર્ટ કરીશું. વિમલબેન કાચા પડે છે અમારે થોડા. વિમલબેન કાચા પડે છે તળવાની અંદર તો અમે પણ જાળો લઈ લીધો છે. હવે તો આપણે પણ બનાવશું રસોઈ. ઓર્ડર આપી શકો છો તમે. હસવું આવે તો હસી લેવાનું. વિમલ આ તો વાર લાગશે રે. टाइम लगेगा थोड़ा. टाइम पे टाइम होता है, टाइम लगता है कितनी बार. તો થોડા ટાઈમ लगेगा તો આપણે ફટાફટ રેડી થાય એટલે આપણે જોઈએ અને ચાખીએ પછી આનું નામ આપીએ તમને, બરાબર. કન્ટિન્યુ. तो मारा मित्रों नॉर्मल है ना ब्राउन कलर होना चाहिए, ठीक है. उसके बाद हो जाए तो फिर ले लेना, नहीं तो जल जाएगा तो हमारी कोई गारंटी नहीं रहेगी. बाद में निकाली देવાનું બરોબર. જો બ્રાઉન થઈ ગયા છે તો પછી તરત જ નીકાળી દેવાના, ઠંડા થવા દેવાના. ગરમ ગરમ બ્રાઉન થઈ ગયા છે, તમે જુઓ બ્રાઉન થઈ ગયા છે. તો આને આપણે થોડા વે ઠંડા થવા દેશું પછી આપણે ચાખશું અને उसके बाद हम बताएंगे आपको और પછી એનો સ્વાદ અને એનું નામ, ઠીક છે. તો આપણે એક ટીકડી લઈ લીધી છે તો આનું નામ છે બધું મિક્સ કરીશું. બાજરીનો લોટ, પછી ચણાનો લોટ અને પછી મેથી. તો આનું નામ છે વડા, બરોબર. મેથીના વડા. તો આને ટેસ્ટ કરશું. એક નંબર બનાવી ઘરે બનાવો, જોરદાર ટેસ્ટિંગ. અને વળી જો આને તમે
ચાના જોડે ખાશો તો આ અલગ જ ટેસ્ટ રહેશે. તો આવો આપણા બ્લોગની અંદર જો કોઈ નવા હોય તો આપણી બ્લોગની ચેનલ પહેલાં તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરો અને શેર કરો. આવું અવનવું ઘરે પણ તમે સારું એવું બનાવીને ખાઈ શકો એવા પણ આપણે બ્લોગ લાવીએ છીએ. તો સપોર્ટ કરતા રહો તમારા ભાઈને. તો આવા જ અંદાજની અંદર આપણે જો હજુ નાઇટ ડ્રેસમાં છીએ તો હવે ટાઈમ થઈ ગયો છે, થોડું જમી લઈએ. આ તમને સ્વાદ આપ્યો, તમે એકવાર ટેસ્ટ કરજો ઘરે બનાવીને. આ પાછું ગામડાની એટલે નહીં બહારથી આપણે ઘરે ખેતરની અંદર જ કાકાના ત્યાં બહુ જોરદાર ટેસ્ટિંગ મેથી હતી તો એ લાવ્યો તો બહુ જોરદાર ટેસ્ટ છે. બરાબર, તો એક આવા જ અંદાજની અંદર નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, વંદે માતરમ, જય ગોગા મહારાજ.